અમદાવાદના પોશ ગણાતા ગોતા વિસ્તારમાં હવે વસ્તી વિષયક ફેરફારોને લઈ રહીશોમાં ચિંતા જોવા મળી। ગુજરાત ગાર્ડન સિટી સહિતની સૌથી વધુ સોસાયટીના એસોસિએશને એકજૂટ થઈને કલેક્ટર કચેરી ખાતે અશાંત ધારો લાગુ કરવાની માંગણી કરતું આવેદન પત્ર સુપરત કર્યું। રહીશોનો દાવો છે કે સામાજિક સૌહાર્દ અને સુરક્ષા જાળવવા માટે આ કાયદો અનિવાર્ય છે। શું વહીવટીતંત્ર રહીશોની આ સંગઠિત માંગણીને ગ્રાહ્ય રાખશે? પ્રશ્ન થઈ રહ્યો છે। અમદાવાદના ગોતામાં અશાંત ધારાનો વિવાદ ફરીથી ઉઠ્યો છે। ગોતાની સૌથી વધુ સોસાયટીમાં જ્યાં અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। રહીશો જણાવી રહ્યા છે શાંતિ અને સુમેળ માટે આ વસ્તુ જરૂરી છે, આવશ્યક છે। અમદાવાદનો ગોતા વિસ્તાર પોશ વિસ્તાર ગણાય છે અને ગુજરાત ગાર્ડન સિટીના રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું અને કેટલાક ફેરફારો તેમજ મુદ્દાઓને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે। આ મામલે શાંત ધારાનો વિવાદ ફરી એકવાર ઉઠ્યો છે। ગોતાની સૌથી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરાઈ। ગુજરાત ગાર્ડન સિટીના રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આ મામલે રજૂઆત કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ વ્યાસ લાઈવ જોડાયા છે। પાર્થ, ફરી એકવાર શાંત ધારો લાગુ કરવાની માંગ અમદાવાદના ગોતા વિસ્તારમાંથી રહીશોએ આ અવાજ ઉઠાવ્યો છે। શું છે સમગ્ર મામલો, શું વિગતો? કરીને જે ગુજરાત ગાર્ડન સિટી છે એ સહિતની અન્ય 120 જે સોસાયટીઓ છે એમને સોસાયટીના લેટર પેડ ઉપર કલેક્ટર કચેરીએ જઈને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રની અંદર એમને જણાવ્યું છે કે એમના વિસ્તારમાં હવે અશાંત ધારો લાગુ કરવામાં આવે, કારણ કે અમુક જે વિધર્મી લોકો છે એ સોસાયટીમાં રહે છે અને સોસાયટીના રહીશોને તેનાથી સમસ્યા થાય છે, વારંવાર ઝઘડા ઊભા થાય છે, તેમજ તેમના બાળકો પણ સુરક્ષિત નથી એવું જે છે 120 સોસાયટીના લેટર પેડ ઉપર જે છે કલેક્ટર કચેરીએ જઈને રજૂઆત કરવામાં આવી હતી। અને સમગ્ર મામલે વાત કરવા જઈએ તો અમદાવાદની અંદર ઘણા બધા એવા વિસ્તારો જે છે કે જે અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી રહ્યા છે, તેવાની અંદર આ જે બાબત છે તે સૌથી મોટી કહી શકાય, કારણ છે કે 120 સોસાયટીઓ એટલે કે આખો જે વિસ્તાર છે એ આખા વિસ્તારે એવી માંગ કરી છે કે તેમના વિસ્તારને અશાંત ધારા તરીકે લાગુ કરવામાં આવે। કલેક્ટર કચેરીએ જઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ વિશે જે છે સોસાયટીના જે દરેક ચેરમેન સેક્રેટરી છે એમને પણ અગ્રેસરતા બતાવીને જે છે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપ્યું છે। આ સહિત પણ સોસાયટી એસોસિએશનના જે પ્રમુખ છે એમને પણ આ અંગે રજૂઆત કરી છે કે જેમ બને તેમ જે ગોતા વિસ્તાર છે એને અશાંત ધારા તરીકે લાગુ કરવામાં આવે, જેનાથી ગોતા વિસ્તારની અંદર રહીશો શાંતિથી સુખમય રીતે રહી શકે અને તેમનું જે બાળકોનું ભવિષ્ય છે તેમજ જે તેમના પરિવારવાળાને કોઈ પણ સમસ્યાનો સામનો ન કરવો પડે। જી